वार्ड नंबर 8 में भारतीय जनता पार्टी की ओर से नवनियुक्त शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी और साथ ही वार्ड नंबर 8 के नवनियुक्त प्रमुख विपुल बारोट का अभिवादन समारोह आयोजित करवाया गया था। भारतीय जनता पार्टी ने हाल ही में शहर भाजपा प्रमुख के तौर पर डॉक्टर जयप्रकाश सोनी का चयन किया है, तब वार्ड नंबर 8 भारतीय जनता पार्टी की ओर से उनका अभिवादन समारोह आयोजित करवाया गया था। इसी के साथ वार्ड नंबर 8 के नवनियुक्त प्रमुख विपुल बारोट का भी अभिवादन समारोह सुभानपुरा में आयोजित हुआ था। इस अभिवादन समारोह में वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया, पूर्व विधायक जितेंद्र सुखड़िया, पूर्व मेयर डॉक्टर जिगीशाबेन सेठ, डिप्टी मेयर चिराग बारोट, शहर भाजपा महामंत्री सत्येन कुलाबकर, साथ ही राकेश सेवक, गुजरात प्रदेश बख्शीपंच मोर्चा के उपाध्यक्ष धर्मेंद्र पंचाल और वार्ड नंबर 8 के काउंसिलर्स मौजूद रहे थे। इस दौरान उपस्थित सभी की ओर से डॉक्टर जयप्रकाश सोनी और साथ ही विपुल बारोट को मोमेंटो देकर उन्हें फूलों का हार पहनाते हुए उनका सम्मान किया गया था। आज वडोदरा महानगरનો વોર્ડ 8નો મારો પ્રથમ પ્રવાસ અહીંયાથી જ મેં શરૂ કર્યો છે પ્રવાસ, અને વોર્ડના જેટલા પણ કાર્યકર્તાઓ છે તે પેજ પ્રમુખ હોય, બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે, વોર્ડના બધા કારોબારી સદસ્યો છે, વોર્ડની ટીમ છે, સૌ કાર્યકર્તાઓ મળીને મારું સ્વાગત કર્યું છે, અભિવાદન કર્યું છે અને મને આવકાર્યો છે। મને આજે બહુ સારું લાગે છે કે વડોદરા શહેરના જે કાર્યકર્તાઓ છે એટલા મજબૂત કાર્યકર્તાઓ છે, અને આગળના મારા વક્તાઓ પણ મને કહ્યું કે બહુ સારા કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર 8ના। દરેક ઇલેક્શન હોય, દરેક પર્વમાં આ કાર્યકર્તાઓ બહુ સારી રીતે સંગઠિત થઈને કામ કર્યું છે। મારું પણ એવું વચન છે આ વોર્ડના કાર્યકર્તાઓ છે કે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું। વડોદરા મહાનગરને ભારતીય જનતા પાર્ટીને જ્યારે ડૉક્ટર જયપ્રકાશજી સોની જેવા વ્યક્તિ એક પ્રમુખ તરીકે મળ્યા છે, ત્યારે હવે વોર્ડ દીઠ એમનો સંપર્ક પ્રવાસ શરૂ કરવાનો, અને એમાં પણ મારો પોતાનો વોર્ડ અને મારી વિધાનસભા એટલે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ 8માંથી આજે એમનો વોર્ડ દીઠ સંપર્ક અને એમનું સ્વાગત થાય એના માટેનું કાર્યક્રમનું આયોજન વોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર જયપ્રકાશ સોનીજીને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું, અને ડૉક્ટર જયપ્રકાશ સોનીજી શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની સાથે વોર્ડના અધ્યક્ષ વિપુલભાઈ બારોટનું પણ આજે અહીંયા સ્વાગત સન્માન વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। પાર્ટીની પરંપરા છે દર 3 વર્ષે વોર્ડ પ્રમુખ, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ બદલાતા હોય છે, અને એ જ પરંપરા મુજબ જ્યારે આપણે ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અને જેઓ સંઘના પણ નગર કાર્યવાહ રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જ્યારે આપણને મળ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય, વધુ સારી રીતે કાર્યકર્તાઓ સાથે જોડાઈને તેઓ કામ કરી શકે અને કાર્યકર્તાઓનો સતત સંપર્ક થઈ શકે, એના માટે કાર્યકર્તાઓ સાથેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।